ટેન્કરમાં છુપાઈને લઈ જવાતો 58.46 લાખના દારૂનો મોટો જથ્થો જિલ્લા એલસીબી ટીમે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવે પર ભરથાણા ટોલ નાકા પાસે મોડી રાત્રે જિલ્લા એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી. તે વખતે ભરૂચ તરફથી મહારાષ્ટ્ર પાસિંગની એક ટેન્કર આવતા તેને રોકીને ટેન્કરમાં તપાસ હાથ ધરાઈ હતી. ટેન્કરમાં રૂપિયા 58.46 લાખની કિંમતની 16,656 દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ડ્રાઈવર શંકરલાલ ચુનીલાલ સાલવી રહે દંતેડી જિલ્લો ભીલવાડા રાજસ્થાનની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા રાજસ્થાનમાં રહેતા સતીશ બિશ્નોઈ નામના શખ્સે દારૂનો જથ્થો લઈને મોકલ્યો હતો. પોલીસે ટેન્કર, દારૂનો જથ્થો, એક મોબાઈલ મળી 68.51 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.